દાહોદમાં ડ્રોનની મદદથી એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓને ઝડપ્યા। ખેતરમાં છુપાયેલા આરોપીઓને પોલીસે ડ્રોનની મદદથી શોધી કાઢ્યા છે। આરોપીઓએ છત્તીસગઢના મુગેલીથી ડમ્પરની ચોરી કરી હતી। ડમ્પર સાથે હરિયાણાના બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। જો કે ડીજીપીએ દાહોદ પોલીસને આ સમગ્ર મામલે અભિનંદન પાઠવ્યા છે, કારણ કે છત્તીસગઢમાં જે ચોરી કરવામાં આવી હતી, ડમ્પરની ચોરી કરવામાં આવી હતી, તે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। જો કે ડ્રોનની મદદ લઈને તે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ડ્રોને આરોપીઓને શોધી કાઢ્યા। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા હેમલ પંચાલ જોડાયા છે આપણી સાથે। હેમલ, સૌપ્રથમ તો જે રીતે ડમ્પરની ચોરી કરવામાં આવી અને ત્યારબાદ આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે, શું વિગત? ચોક્કસથી વાત કરીએ દાહોદની, તો દાહોદ પોલીસ જે છે દિવસે દિવસે સ્માર્ટ બની જઈ રહી છે। દાહોદ પોલીસે ડ્રોનની મદદથી અનેક એવા ગુના જે છે ઉકેલ્યા છે। તેવો જ એક ગુનો છે દાહોદ પોલીસ દ્વારા, દાહોદ એલસીબી દ્વારા ઉકેલવામાં આવ્યો છે, જેની અંદર દાહોદમાંથી એક ડમ્પર જે છે તે ચોરાયું હતું અને તેની અંદર એ ડમ્પર હરિયાણાની અંદર ગયું તેવી પોલીસને બાતમી પણ મળી હતી ને તેની અંદર જે ડમ્પર જે છે તે અવંતિકા હોટલ છે દાહોદ, ત્યાંથી પસાર થઈ રહ્યો હતો તેવી લોકોને બાતમી મળી હતી ને જે ડમ્પર જે એની પાછળ જે યુવક જે છે તે ત્યાંથી ભાગ્યો હતો, તેને લઈને પોલીસને શંકા જતા તેનો પીછો કરવામાં આવ્યો હતો અને પોલીસને બગાસુ ખાતા પતાસું મળ્યું તેવો હાલ પણ અહીંયા સર્જાયો હતો। જે દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક જે ડમ્પર હતું તે છત્તીસગઢના મુગેલીથી 26 ફેબ્રુઆરીના રોજ ચોરી થયેલું હતું। પોલીસ દ્વારા તેની ડ્રોનની મદદથી ડમ્પર સહિત જે બે ઇસમો છે તેને ઝડપી પાડવામાં આવ્યા છે। એક જે સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો અવંતિકા હોટલ નજીક એક ફોર વ્હીલર ગાડીમાં એક શંકાસ્પદ ઇસમનો પીછો કરતા સમગ્ર મામલો જે છે તે સામે આવ્યો હતો। પોલીસે ડ્રોનની મદદથી હરિયાણાના બે ઇસમો સહિત ડમ્પર પણ તેઓએ કબજે કર્યું છે। તેને લઈને રાજ્યના પોલીસ વડા દ્વારા પણ ટ્વીટ કરી દાહોદ પોલીસને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। ત્યારે વધુ એક વખત દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ગુનો ઉકેલવામાં સફળતા મળી હતી। જી, આભાર હેમલ સમગ્ર માહિતી બદલ।